હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આજે આપણે બનાવીશું ઢોકળા। એના માટે જો આ જે ખીચડી બનાવવા માટેના ચોખા આવે છે એ લીધા છે 1 વાટકી, અને 1 કપ ચણાની દાળ, 1 કપ અડદની દાળ। હવે આને આપણે 2 પાણી ધોઈને સરસ છાશમાં જ પલાળી દઈશું। એટલે આપણું 5-6 કલાક માટે પલળી જાય, એટલે જ્યારે બનાવવા હોય તેના અડધો કલાક પહેલાં મિક્સચરમાં આપણે ક્રશ કરી દઈશું। જો આપણે આને 2-3 પાણીથી મસ્ત વોશ કરી દીધું છે। હવે આપણે એમાં છાશ છે, થોડી બહુ ખાટી નથી, મીડિયમ જ છે। આપણે આને 5થી 6 કલાક માટે રેસ્ટ આપીશું, પછી મિક્સચરમાં ક્રશ કરી દઈશું। જો આપણે દાળ ચોખા પલાળી દીધા હતા 6-7 કલાક માટે છાશમાં, એને આપણે ક્રશ કરી દીધા છે। જો હવે આપણે આમાં મીઠું એડ કરીશું। આપણે વ્હાઈટ ઢોકળા બનાવીશું આજે। જો આ રીતનું થીક રાખવાનું, કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ આપણે ખીરાની। મીઠું એડ થઈ ગયું છે આપણે આમાં। હવે આપણે આમાં લીલા લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી જેટલી। તમારે લસણ નાખવું હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। જો હવે આપણે આ 1 થાળી જેટલું આમાં કાઢી લઈશું, અને પછી એમાં આપણે કુકિંગ સોડા એડ કરીશું। બધામાં આપણે એડ નથી કરવાનું, એટલે 1 થાળી જેટલું આપણે આમાં લઈ લઈશું। આ બાજુ આપણું પાણી બી ગરમ થઈ ગયું છે, તેલ ગ્રીસ કરીને મૂકી દીધી છે। જો હવે આપણે એમાં આ કુકિંગ સોડા એડ કરી દઈશું। એક જ સાઈડ આપણે ફેટવાનું આને। જોઈ શકો છો આપણે સરસ રીતે ફેટી નાખ્યું છે આ ખીરું। હવે આપણે એને એડ કરી દઈશું પ્લેટમાં। હવે એમાં એડ કરીશું થોડુંક લાલ મરચું, કેમ કે આપણે આ ઢોકળામાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરીશું, જ્યાં સુધી કમ્પ્લીટ રીતે ચડી ના જાય ત્યાં સુધી। જોઈ શકો છો મિત્રો, આપણા ઢોકળા પાકી ગયા છે। આને આપણે 5-7 મિનિટમાં જ સરસ કૂક થઈ ગયા છે। જો આપણે આને આ રીતે ચાકુથી જ ચેક કરી લેવાનું। ચાકુ એકદમ ક્લીન આવે છે આપણું, એટલે આપણા ઢોકળા પાકી ગયા છે। હવે આપણે એને ઉતારી દઈશું, બીજી ડીશ આમ જ મૂકી દઈશું। જો આપણે આના પીસ કરી લીધા છે મસ્ત। જો એક તમને બતાવું કાઢીને, જો એકદમ મસ્ત રીતે થાળીથી પણ અલગ પડી ગયું છે, જોઈ શકો છો। એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। જો બીજી ડીશ આપણે આ સાઈડ મૂકી દીધી છે। હવે આપણે આગળ બતાવીશું એનો વઘાર। જો આ બાજુ આપણું તેલ ગરમ મૂકી દીધું છે આપણે। આપણી 2 ડીશ મસ્ત તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મસ્ત જાળીદાર ઢોકળા બનીને રેડી છે। જો
આપણે એમાં વઘારમાં રાઈ એડ કરશું. જો એકદમ મસ્ત રાઈ ફૂટી ગઈ આપણી. થોડુંક જીરું, હિંગ, આ આપણે લીધું છે જો લીલા મરચાં, મીઠો લીમડો અને તલ. આમાં આપણે બીજું કશું એડ નહીં કરવાનું, આટલું જ એડ કરશું ખાલી. હવે આપણે ઢોકળા એડ કરશું. જોઈ શકો છો આપણા ઢોકળા બનીને રેડી છે. એનો મસ્ત રીતે વઘાર પણ કરી દીધો છે. તો તમને મારી રેસીપી કેવી લાગી, લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરજો મિત્રો.